જયપાલિયાન મુહૂર્ત કાઢવા જવાનું હ તે જઈએ હ બોલો ભેગા કરો હા તે કરીએ હમણે તો પેલા લાલભાઈ નું કરશું એ આડા ફરશું તે એ તો એનું તો કરશું કોક સારું તે બધા ભેગા કરો ને વાત નાખો સારું તે શું ભાઈ પૈસો સેટિંગ કર્યું છે કે નહીં હા એનું તો વાંધો નહીં બા આધું બે છે તોય ફોન કરજો બા સારું ઓલે તારી મારા વિવાહની વાત ચાલે છે પણ આ જોઈતા છોકરાના વિવાહ એ તો પુષ્પાદેવમાં બાપા કોના વિવાહની વાત ચાલે હ તારા વિવાહની વાત ચાલે છે લે પણ પૈસાનું સેટિંગ થયું તાન છે બાયરીએ ધોરીએ કાઢીએ બાયરી તો તાર જેવી ઓમ ટોપ છે પણ મંચુરિયન રાખજો હો મારા ખાવા સારું જલેબી એ રાખશું તું તાર પણ પેલા લાલભા દોઢું બોલી છે એ તો હું કહી દઉં એવાન તો સમજાઈ દઉં હું પીન ના આવી સારું ને કાકો અવસર બગાડશે હારી એવાન તો હું સમજાઈ દઉં તું ચિંતા ના કરતું સારું લાડા પપ્પા મમ્મીએ ખાવા બનાવી દીધો તો મને બોલા મોકલ્યો તો સારું તા હેડો ભાઈ જોઈતા ભાઈ ના અમારે અમુક કાલથી તમારી જ ખાન છે કે સારું તે કાલ આવજો આ જયપાલ ને મોકલીને કહેવા દે તમારો વારું સારું એ તો હું એને કહી દઉં છું સારું હેડો તને હું ખાતો હું મારા લાલભાઈને પૂછું બધું કહું યુવાનું આવો અને અમુક ટેન્શન નહીં મારો હોય તો થઈ જશે કમ્પ્લીટ તે લાલભાઈ પણ જાજે અમે હા સાસ તો ઘણા દાડોથી મંદિરે દર્શન કરવા નહીં ગયું તે દર્શન કરવા જવા દે છે અને આજ તો શિવરાત્રી આવી તમને તું કે દર્શન કરવા આવ્યો જ નહીં આજ તો મંદિરે દર્શન કરવા જવા દે એ પેલા લાલભાઈ જ આવશે હું ઘેર જ જતો તો જવા જતા નહીં પાનેરો આ તું વળી પેલા જોઈતો ભાઈ આયા હું કેમ હું એ તને મંદિરે દર્શન કરવા જતો હતો તમને નહીં કીધું પેલા હું અમને ખબર હોય આ ગામમાં મેં આયા જ નહીં તે અમને તો કશું ખબર જ નહીં ત્યાં શું ભાઈ વિવાહ કરી તમે કશું નહીં કીધું એ તો બીજો વાળો કે છે અમને થોડા કહે છે અમે તો ગણતા જ નહીં અમે કાલે તને બે આવ્યા પાન બધું કઈ અમને શું બોલાવું છું આજ તો ગમે તે થાય પણ વનમાં નહીં જવું કશોય જવું નહીં ત્યાં આપણે બે નહીં જઈએ હા તે નહીં જવાનું કે પગે પડું તોય નહીં જવું આપણું હા અને હું કહેવાય ગમે તે કરે પણ જવું જ નહીં આપણે બેવાનું સારું હેડો અને અમે તો કહેતા જ નહીં પા મને આ તો બેહલો તો તાને આઈને કીધું તાને અમે તો કહેતા જ નહીં તાર મને દર્શન કરવા દે મંદિર કરી લે તારું દર્શન કરી દીધો તાને હું ઘેર જઈએ તાન કે તમે કે મને પૂછ્યા કર હું લેતો આવીશું તાર મને મુરત નું કહી જશે ને હવે એ તો તું ખાવાનું જ ભૂલી જઈશું તું મારાથી જેનું છું તો એવું કહીશ કેમ ખાવા જતું રહીશ એ મને થોડી ખબર હતી તમે નહીં જવાનું ગમે તે થાય અને હું કહેવાય પગે પડું તોય નહીં જવાના આપણે સારું હેડો હા અને જો જતું ના પાઉં મને પૂછ્યા વગર નહીં જવું એ તો ન તો કે ધોત જોતો છે નો વધારો એ તમે કીધું એટલે નહીં જવું અમે આ જતા નહીં પા અમે કહેવા નહીં આયા આ તો બીજો વાળો કહેતા આયા છે મને તો ખબર નથી ને કે પાને ના બેહતે તો એ સોમલું રી ને હું કહેવાય અમે માર ખાવાનું છે બીજું કોઈ નહીં હા એ તો હેડો હું બધા જોતા બધા કહેતા હોય પણ લાલભાઈ એકલા જ નહીં આયા મોટા ભાઈ છે એટલી હોનાર બોલાવા પડે કે લગનમાં અરે હે લાલભા શું અહીંયા હોય એવું લે બેડા તમે તમારા ઘેર જઈને આવ્યો હું તો બેટા મંદિર દર્શન કરવા આવ્યો તો કાલે મારો મુહૂર્ત કઢાવવા જવાનું છે લાલભા આવજો પાછા ઓહો તમે બધા મારો વિવાહ હું કેવા અમે તો કશું મીટિંગ માં નતા બોલાવા હું લેવા અમે આવીએ જો તમે ભાઈઓ લઈ પૈણી જો અત્યારે ઘેર મીટિંગ સાથે હું તમને બોલાવા જતો હું તો નહીં આપવાનું હું કહેવાય અમે તો કશું કહેવા હતા નહીં મોટા ભાઈનું તો કેવા આવતો તો પણ તમે ઘેર નહોતા ઘેર નતા તે અમે ઘેર તારનો ઘેર હતો હમણાં તો આવ્યો હું તો હોય મંદિર અમે તો કશું કહેવાય નહીં આવતા તે હું તો યાડો હું કેવા આવ્યો કે અમે નહીં આપું તમે એકલા માલી લ્યો વિવાહ પણ તમે મોટા પૈસા તમે આપવું પડે હું કહેવાય મોટા ભાઈ તો કહેવા આવું ના હોય મોટા પૈસા તમે તો યાડો તે કહેવા ના આપવું પડે મને એકલો હાલ તો કેવા હતા ને તમે એ પણ વેલા આપવું પડે કે અમે તમારા ઘેર જઈને આયા તમે હતા જ નહીં ને હું કહેવાય તમે માલી લ્યો તમારા વારના ભાઈઓ બોલે તો બધાને અમે હાલ જ કહેવા જાય છીએ તે પડી માં અમે એવું કરીએ તો અમને ના કહેવા આપું અમે તો ઓઢણીમાં નતા બોલાવ્યો ઓઢણીમાં તો બહાર વાળો બોલાતા મને તો કશું વખત બોલાતા જ નહીં પણ પેલા જોઈતો પા કહેતા એમાં પપ્પો કરી પણ એ જોઈતું હું કે હમણાં તો મને એમ કે
બોલતા હતા. તેમાં હું કહું મને કેમ ના બોલાવાય એમો તમે બોલાવાનું જ કીધું તું કે બોલાતા હો લાલભાનો. તે પણ પેલા ઘેર ના આપવું પડે હોય મંદિર દર્શન કરવા અમે તો અમાર જી પેલા તો તમે ભાઈ બોનો બોલાવા ગયા છો કે ભાઈ બનાને બોલાવાનું છે. જે આરે બિચારો નવરો હતો તે મને કીધું લેન માં અંકાત કહેવા. તે પછી મો અમે એવું કરીએ તમે એવું કહેવાય તમારા બાપો મોકલો અમ્મા બાપુ તો ઘેર ખોય છે. તેમાં હું કરું ખાવા અને મને કેમ કહેવાય પેલો જયપાલ્યો છે એટલા રહ્યો વાત તો ભગવાન માતાજી અવસર સારો કરું તે સારું છે અને એ તો શીખે છે એટલા રહ્યો એ ડોશી દૂધ રાખજેલી પી ના જાય બધું ઓલી હારું સારું અને માર ભાઈબંધો બધા આવવાના છું બાપા બધા કે આવું પણ પેલા લાલભા ના પાડતા હતા. ચમ એમ કહેતા હતા કે તાર પપ્પા આવશે ને તોય નહીં આવું. ચમ તે એવું કહેતા હતા એ રહ્યા તમે ઓઢણીમાં નતો બોલાયા કે સોલામાં એટલે રીશે બોલ્યા. એ તો ઈવન કેવું હતું કે આવજો કા આલી મેરા તું તે તમે જો અને બોલાતા હું કહેતો તો ના પાડતા હતા. એ તો હું બસ જાઉં છું લાલભાઈ પાન તો હું જાઉં છું એ તો બીજા બધા તાબ્બા નહીં પણ ઓડી ગાડી રાખજો. સારું બોલી રાખશું તું તાર નકમા ભાઈ બનો કે આવી ગાડી રાખો છો એમ કે સારું એ તો ઓડી લાવશું જયપાલ બધા કઈ આવ્યો બધા કઈ ના આવ્યો છું પણ લાલભા ના પાડતા હતા. તે કેમ લાલભા ના પાડતા હતા એના સોલામ કોડમાં નતા બોલાય એટલે રીશે બોરી જાય ના પાડ્યો. બેહો તમે બેહો ઓય ચા બનાયો એ ચા ડોશી બનાવતી હતી ડોશી ચા બનાવ્યો હલી સારું તો મત હું ગુદરું પતાવા ભૂલી ગયો છું બધો જોતા ભાઈ લાલભાઈ રીવાડા છે ને હું કરશું એ તું કોક કરી આખો પાછો કોકનો ફોન આવ્યો છે જોતા ભાઈ લાલભાઈ રીવાડા છે શું કરશું અમુક એ તો ના જ આવું કે ઈવન તો હું ભરાઈને આવ્યો ચોથી આવતા છી નહીં આવી એટલે તો હાલ આમ બોલાવજો ઉપર છે તમારે તાર ગાડી કરી રાખી છે તમને ખબર મને શું કીધું તું ગાડી કરવાનું તે હું કરું એ તો તમે કરવી ના પડે તે તો હું ફોન કર્યો આમ જોઈતા નકા ઓડી રાખજો ઓડી ઓડી એ તું ઓડી રાખ્યું એ તાર ડીજે માં પૈસા ઉલાડજો. સારું બાપા જોઈ તો પાતો આવે છે પણ પેલા લાલભાન તો બોલાતા હો. હા ઈવન હું બોલાતા હો સારું હા અમે વાયકન છીએ હો. સારું એવા એકલા અવસર માણસ અમે તો કેવડાવીએ ને અમે કેવડાવીએ એ પાછું છોકરાને મોકલે તું કહેવાય અમે હવશે લેવા ભાડે જવું જ નહીં ને અમે હું બાપા તાણે જવું છે હું કે પગે પડે તાણે જવું છે અમને એકલોને જ એવું કરું છું હવશે લે ભાને હું કહેવાય બહુ સંભાળે લાલભાઈ માં મોટા ભાઈ શું કરો છો તમે સબ ફોન મેલો માં ભાભી જોજો તા ભાભીએ જાય તું એ જા સબ આવું કહો તો માં મોટા ભાઈ થઈ તે પણ એમાં હું કહેવાય મને શા હવશે લોકો કેવડાવવા આયા એ તો હું તમે ભૂલી ગયો તો એ મમ્મા મને મોટા ભાઈ નું ભૂલી જો છો તો તાર બીજો અંગાજ મારો આવું ના કહેવાય હું કે ઓઠીમાં આવતો નતા બોલાયા એ તો મેં છોકરો કહેવડાય તો એક અને મારા મુરત નો કોમ છે તે તાર બીજો ભાઈ અંગાજ તું કહેવાય માલી લેવી મારા મનમાં કે તમે કીધું હશે અમન તો કોઈ કહેવા નહીં આવ્યો છોકરા ને મને કે મોકલું છું એ તો હું છોકરાને કહું છું એમાં પણ હું કરું માન નહીં આપું ચમ તાન હું કહેવાય મોટા ના ચીના મનુ લે હું તો મોટા ભાઈ હું તમે પગે નમો છું હેડો કે અમે કેવા હું કે પગે પડવા આયા વેલા નતા હતા ને અમે પગે પડ્યા હાર યાર ઊંઝાણ હું અમજીનું આવું અનુ કે મારાથી પેલું જોતું જાણું છે તોય છે મીનું પેલો બોલાતો ઓઠીમાં પેલો આ કર તો એ તો મારા છોકરાને મેં કીધું તું કે અમે તો બોલાતા જ નહીં અરે યાર અમે હું આવું છું તારે સારું તું તો એમ કહેતો તો કે હું કેમ નહીં આ બામ ના અવસર ભેરાવું તું છે મારા મોરી આઈને બેસજો તે હશે તો ભેરાનું જ છે કે હાલ તો દેખાવ દેવો પડે હજી જોન તો બાકી છે તે પણ મારા પેલા આવી જવાનું તું તાને એને બોલાવા આવ્યો એટલે હું તો આવું જ કર હા રેડો તને દેખાવ તો દેવો પડશે જો ભાઈ તારું કે મંડળ ને બધું કરાયું
હવે એ તો કરાઈ દીધું. હા તાનું કઈ બીજો ને તાર હાથ જોવો હા અને આ બેડો તાનું પોણી તો પાવો એ પોણી આમ આ પાણી મંગાવું. જયપાલ પાણી પા. હું સા બાબા આ તમારું પાણી પા. લાલભાના પાણી પાવું તાનું ગાડી વાડી કરી છે તાર મુરત જોવા જવાનું તો એ તો આશિકભાઈ ની કરી છે ઓડી. હા તે હું કે ના આશીભાઈ ની કરી બરોબર લાલભા પાણી લે તો તે અને હું કહેવાય આપો ગોર કરવાનું છે ગોળગોળ નહીં કાઢી જ રાખવાનો ડીજે રાખવાનું છે. હા અને બીજો બધા નહીં કીધું કીધું તો એરિયા આવું છું પાછળ. એવું આવવાનું હું કે હું લે કે આ મોકલ પર તમારે ના જવું પડે આરે બોલાવા જોતું એ તો. ઓય આયા આવો આવો આ બે આવો વાયકન આવો આગેવાન બે આવો. અમે ત્યાં બેઠે હોય આ બધું મારી પાસે લે એ પાણી પા. ગાડીઓ બાડીઓ તો કમ્પ્લીટ થઈ ગયું હો એના માટે કમ્પ્લીટ જ છે તું તાર ગાડીઓ તો ગાડીઓ તો બધું કમ્પ્લીટ કરી નાખાય હઉ. બીજે બધું હવ ડીજે માં તો એન્ટ્રી પાડવાની છે. સમ ભેગા કર્યા છે તે બધાને લાલભાઈ ઉભા થઈને કહી દો અંકલ મુરત કાઢવા જવાનું છે ચાલો તે. મુરત સમ બધા આવજો હો બા અંકાલ હવાળી બે દૂધો બધો નાઈ જવાનો મુરત માં અને વિવાસ આવો જાય પૂના તો ભાઈ અમારા છોકરાના અમારે આવવાનું નહીં બધોનું કે આવવાનું છે અમારે સોમભાઈનું કે છોકરાનું વિવાસ બેટાના